સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સુવાલી બીચ પર તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ 2024 યોજાશે। તારીખ 9 જાન્યુઆરીના સાંજે 5 વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે। રાજ્યના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 9 થી 11 જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ 2024 યોજાશે। બીચ ફેસ્ટિવલને તારીખ 9 મીએ સાંજે 5 વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે। તેમ 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું। છેલ્લા 3 વર્ષ દરમિયાન સુવાલીના વિકાસ માટે કરવામાં આવેલા વિકાસ કામોની વિગત આપતા કહ્યું કે 2013ના વર્ષમાં ₹6 કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને 10 મીટર પહોળો કરવામાં આવ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹2.20 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે। ₹40 લાખના ખર્ચે 100 ફૂટની ઊંચાઈ ધરાવતો હાઈમાસ્ટ માસ ટાવર બન્યો છે, જે 400 વોટની 16 હેલોજનની ક્ષમતા ધરાવે છે। સુવાલી બીચ મારથી મોરા ગામના મુખ્ય માર્ગ સુધી AMNS ઇન્ડિયાની CSR ફંડ અંતર્ગત 350 સોલાર લાઇટો તેમજ સુરક્ષા માટે ₹30 લાખના ખર્ચે સુવાલી બીચ પોલીસ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઊભી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું। નમસ્કાર। 9, 10, 11 જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યો છે। એમાં આ વખતે ખાસ કરીને ઓસ્માન મીર, આમિર મીર, ભૂમિ ત્રિવેદી, સાંત્વના ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે। અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે, ઘોડે સવારી, ઊંટ સવારી, રમત વિભાગ દ્વારા જે બધા બીચ ઉપર વોલીબોલ સ્પર્ધા, ફૂટબોલ, અલગ અલગ બધી ગેમો પણ થવાની છે। અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદ શ્રી, ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે 5:30 કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરની જનતાને મારી અપીલ છે કે આપણે 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ પર અમારું આમંત્રણ છે। આભાર।